નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપણું ગુજ્જુ મોટિવેશન લાઈફમાં। આજે આપને જાણીશું કે એ કયા 4 કામ છે જેમને કર્યા પછી આપણે પૂજામાં બેસી શકતા નથી અને જો એ 4 કામ કર્યા પછી જો આપને પૂજામાં બેસીએ છીએ તો આપણને મહાપાપ લાગે છે અને ભગવાન પણ નારાજ થઈ જાય છે। પૂજા એક એવી વસ્તુ છે જેને કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે। લગભગ દરેક હિન્દુ ધર્મવાળા ઘરમાં ભગવાનના પૂજાપાઠ દરરોજ થતા હોય છે। ઘરમાં પૂજાપાઠ કરવાના ઘણા બધા ફાયદા છે। તેનાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે, પરિવારમાં શાંતિ રહે છે અને ઘરમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી। સાથોસાથ પૂજાથી દુઃખ અને પરેશાનીઓ પણ દૂર થવામાં મદદ મળે છે। જો કે પૂજામાં બેસતા પહેલા તમારે અમુક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ। જો તમે અમુક વિશેષ કામ કરીને પૂજાનો હિસ્સો બન્યા છો તો પાપના ભાગીદાર બની શકો છો। આ ચીજો તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે। એટલા માટે આ 4 કામ કર્યા બાદ પૂજામાં ક્યારે પણ બેસવું જોઈએ નહીં। એ 4 કામ કયા કયા છે એ હું આજે આ વિડીયોમાં જણાવીશ અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। તો ચાલો એ કયા 4 કામ છે એ જાણીએ। 1. શૌચાલય ગયા બાદ। સામાન્ય રીતે આપણે બધા સવારે શૌચ જતા હોઈએ છીએ અને ત્યારબાદ સ્નાન કરીને પવિત્ર બનીએ છીએ। ત્યારબાદ જ ભગવાનના પૂજાપાઠ કરવામાં કોઈ પરેશાની ઉત્પન્ન થતી નથી। જો કે ઘણી વખત એવું બને છે કે સ્નાન કર્યા બાદ આપણે ફરીથી શૌચ કરવા માટે જવું પડે છે। આવી સ્થિતિમાં તમારે ફરીથી સ્નાન કર્યા બાદ પૂજામાં બેસવું જોઈએ। સરળ શબ્દોમાં કહેવામાં આવે તો જ્યારે પણ તમે શૌચ કરો છો તો ત્યારબાદ સ્નાન કરીને જ પૂજામાં બેસવું જોઈએ। શૌચાલયમાં ઘણી નેગેટિવ એનર્જી રહે છે, તેવામાં પૂજામાં સામેલ થતા પહેલા પોતાને સ્નાન કરીને શુદ્ધ કરવા આવશ્યક છે। 2. લડાઈ ઝઘડો કર્યા બાદ। પૂજા હંમેશા શાંત મનથી કરવામાં આવે છે, ક્યારે પણ તેને દુઃખી અથવા ગુસ્સાવાળા મનથી કરવી જોઈએ નહીં। જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરો છો તમારું મન અશાંત થઈ જાય છે, તમારા વિચાર શુદ્ધ રહેતા નથી, તમે ક્યારે પણ પૂજામાં 100% ફોકસ કરી શકતા નથી। એ જ કારણને લીધે લડાઈ ઝઘડા બાદ તુરંત તમારે પૂજા પાઠ કરવા જોઈએ નહીં। જો તમે આવું કરો છો તો ભગવાન તમારાથી નારાજ થઈ શકે છે। 3. ગંદકીવાળું કામ કર્યા બાદ। જો તમે કોઈ પણ એવું કામ કરો છો જેના કારણે તમારું શરીર અને કપડાં ગંદા થઈ રહ્યા છે તો તેવી સ્થિતિમાં તમારે પૂજા પાઠ કરવા માટે બેસવું જોઈએ નહીં। જો તમે બેસવા માંગો છો તો તમારે પહેલા સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરવા અને ત્યારબાદ જ પૂજા પાઠનો હિસ્સો બનવું। ગંદકીવાળા કપડાં અથવા શરીરને લઈને પૂજા પાઠ કરવા અશુભ માનવામાં આવે છે। તેનાથી ભગવાનની પાસે તમે નેગેટિવ એનર્જી લઈને જાઓ છો। 4. નોનવેજનું સેવન કર્યા બાદ। જો તમે કોઈ પણ પ્રકારના માંસાહાર ભોજનનું સેવન કરો છો તો ત્યારબાદ તે દિવસે પૂજામાં બેસવું જોઈએ નહીં। આવું કરવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે। ભગવાનને બધા પ્રાણી પ્રિય હોય છે, તેવામાં મનુષ્યની સાથે જનાવર પણ તેમને પ્રિય હોય છે, જેના લીધે જ્યારે તમે નોનવેજ ભોજન કરીને પૂજાપાઠમાં બેસો છો તો ભગવાન નારાજ થઈ જાય છે। એટલા માટે જો તમે કોઈ ખાસ પૂજા કરી રહ્યા છો તો તે દિવસે નોનવેજ ભોજનથી દૂર રહેવું જોઈએ। તેની સાથે દરરોજ સામાન્ય પૂજા પણ નોનવેજનું સેવન કરતા પહેલા જ પૂર્ણ કરી લેવી જોઈએ। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, કેમ કે મારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જશે। અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો અને આ ચેનલ પર બીજા પણ વિડીયો મૂકેલા છે તો એ વિડીયોને જોવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।